હવે મિત્રો, ઘણા બધા લોકોના પ્રશ્ન એ છે કે કામ કરીએ છીએ તો કામમાં મન નથી લાગતું. તો પહેલી વસ્તુ તો એ સમજી લે કે આપણે આપણી જાતને બહુ નાની સમજી રહ્યા છીએ. કામ તમે એવી રીતે કરતા શીખી જાઓ. કામ તમે જ્યારે કરવા બેસો ત્યારે એવી રીતે કામ કરો કે બધી જ કામની જવાબદારી છે એ તમારી ઉપર છે. તો તમે કેવી રીતે કામ કરશો? જ્યારે વ્યક્તિના જીવનમાં બધા જ કામની જવાબદારી આવે તો વ્યક્તિ પૂરું લોહી રગાડીને કામ કરે. વ્યક્તિ છે પૂરી મહેનતથી કામ કરે. કાયર વિચારોને સ્થાન ના આપો જીવનમાં. જો તમારા મનમાં છે કાયર વિચાર આવી જશે, તમારા મનમાં છે નબળા વિચાર આવી જશે, તો પછી સાથે સાથે તમે એ પણ વિચારવાનું ચાલુ કરી દેશો કે હવે બધા જ કામની મારી જવાબદારી છે, તો શું આ બધા જ કામ મારાથી પૂરા થશે કે નહીં થાય? આવા વિચારોને જીવનમાં સ્થાન ના આપો. આ કાયર વિચારોને જીવનમાં સ્થાન ના આપો. પોતાની જાતને છે બળવાન સમજો. પોતાની જાતને છે એ કેપેબલ સમજો કોઈ પણ કામ કરવા માટે. એટલે સૌથી પહેલાં તો એ તમે જાણી લો કે તમારી ઉપર બધા જ કામની જવાબદારી હોય તો તમે કેવી રીતે કાર્ય કરી શકો. ખાસ કરીને યુવાન માટે હું કહું છું, ખાસ કરીને જે બાળકો જે ભણી રહ્યા છે એ બધા જ બાળકોને કહું છું કે બાળકો તમે અભ્યાસ પણ એવી રીતે કરો. યુવાનો છે તો એ બધા જને કહું છું કે તમે કર્મ એવી રીતે કરો, કામ એવી રીતે કરો. અને જેટલા પણ લોકો જે 30 વર્ષની ઉપરના છે, 25 વર્ષની ઉપરના છે, 25થી વોટેવર કોઈ પણ એજના લોકો છે, આ બધા જ લોકોને કહેવા માગું છું કે જે લોકો પાસે ઓલરેડી જવાબદારી તો છે જ, તો હવે આ જવાબદારીને તમે કેવી રીતે સારી રીતે નિભાવી શકો એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. મને એટલી ખબર પડે છે કે જ્યારે જવાબદારી સારી રીતે નિભાવવાની વાત આવે તો એમાં કાયરતાને સ્થાન ન હોય. જ્યારે જવાબદારી સારી રીતે નિભાવવાની વાત આવે તો વ્યક્તિ કામ એવી રીતે કરે છે કે એ વર્તમાન ઉપર ધ્યાન કેન્દ્રિત થઈને કામ કરે છે. જ્યારે કામની બધી જવાબદારી હોય તો આ જવાબદારીને તમે સારી રીતે કેવી રીતે નિભાવી શકો? તમે અત્યારે કર્મ છે શ્રેષ્ઠ રીતે કરી શકો તો જ છે તમે એ જવાબદારીને સારી રીતે નિભાવી શકો. જો તમે તમારા દૈનિક જીવનમાં જો કાયરતાને તમે સ્થાન આપો, કર્મથી તમે ભાગો, તો તમારી જવાબદારીને છે એ તમે સારી રીતે નિભાવી ના શકો. તો એમાં બહાનાનું સ્થાન હોય. અને આપણે કામ કરવા બેસીએ છીએ તો આ ઢોંગ કરવાનું છે ને, ઢોંગ કરવાનું બંધ કરી દઈએ, નાટક કરવાનું બંધ કરી દઈએ, નખરા કરવાનું બંધ કરી દઈએ. આપણે જ્યારે કામ કરવા બેસીએ છીએ ત્યારે ઢોંગ કરવા બેસીએ છીએ તો એ પણ તો આપણે સમજીએ કે આ દુનિયામાં જેટલા પણ કર્મ થયા છે, શ્રેષ્ઠતમ કર્મ, શું ઢોંગથી એ તમારા જીવનમાં કાંઈ ફેરફાર પડ્યો? બહાના બનાવવાથી તમારા જીવનમાં કાંઈ ફેરફાર પડ્યો? અત્યાર સુધી તમે 8 કલાક કામ કરી રહેલા છો તો પણ તમારું જીવન કેવું છે? તો તમે ખાલી એક્સપેક્ટેશન કરો કે તમે શું 15 કલાક કામ કરશો તો પણ કાંઈ ફેર પડવાનો છે? અવશ્ય રૂપે ફેર પડવાનો છે. પરંતુ જો તમે ઢોંગ કરશો તો કાંઈ ફેર નહીં પડે. કામ કરવાવાળા જેટલા લોકો છે એના જીવનમાં ફેર પડશે, એના જીવનમાં બદલાવ આવશે. અને જોતા હશો તમારી આસપાસ એવા લોકો છે જ જે આજે કશું જ ના હોય, પરંતુ 10 વર્ષ પછી અથવા જે 10 વર્ષ પહેલાંના લોકો છે આજે જે બેસ્ટ કક્ષા ઉપર છે, તમે એને જોઈ રહ્યા છો. બહુ સારી રીતે તમે જોઈ રહ્યા છો કે જે શ્રેષ્ઠ હોદ્દા ઉપર છે એ કર્મથી ત્યાં પહોંચ્યો છે ને. કર્મ સિવાય બીજો કોઈ માર્ગ છે? કર્મ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઢોંગને જીવનમાં, ધતિંગને જીવનમાં, બહાનાને જીવનમાં, એને ઢોંગને સ્થાન ના આપો. ઢોંગ કરવાથી કાંઈ ફેર નહીં પડે. ઢોંગ કરવાથી કાંઈ ફેર નહીં પડે. તમે તમારું જીવન બદલવા માગો છો તો તમારી માનસિકતા બદલો. નબળા લોકો છે ઢોંગ કરે છે અને તમે નબળા લોકો નથી એ પણ તમે જાણી લો. તમે નબળા છો નહીં, પરંતુ તમે એક્ટિંગ કરવામાં માહિર છો. હા, એક્ટિંગ કરવામાં બધા જ માહિર છે કે આજે થાકી ગયો છે, આજે કામ નથી થતું, આજે બેકમાં પેઇન છે, આજે કામ નથી કરવું. તમારી જાતને ખબર જ છે ને. તમે બીજાને એમ કહી શકો માથું દુખે છે, કામ નથી કરવું. હવે એકચ્યુઅલમાં તમને માથું દુખે છે, તમને માથું નથી દુખતું, એ તો તમારી જાતને તમને ખબર છે ને. આ ઢોંગવાળું જીવન છે, જે ફેક જીવન છે, આ ફેક જીવન તમને કશો જ નહીં દે જીવનમાં. ખાલી એક જીવનમાં અફસોસ દેશે કે સમય હતો કરવા માટે પરંતુ અત્યારે કર્યું નથી, એટલે અત્યારે આ પરિસ્થિતિમાં આપણે છીએ. એટલે સ્પષ્ટ રૂપે જીવનમાં સમજી લે કે જે ઢોંગને ધતિંગને જે જીવનમાં આપણે આદર્યા છે ને, સવારે વહેલું ઉઠવું છે પણ હવે ઉઠાતું નથી. તો ભાઈ વાક કોનો? સવારે વહેલું ઉઠવું છે તો ઉઠાતું નથી તો વાક કોનો છે? હવે આપણો જ વાક છે ને. આ ઢોંગ કરી રહ્યા છે ને, આ ધતિંગ કરી રહ્યા છે ને. કામ કરવું છે પણ કામ કરવા બેસીએ છીએ ત્યારે મજા નથી આવતી. હવે મજા નથી આવતી તો મજા લેવા માટે તમે કામ કરો છો? પહેલાં સારી રીતે કામ કરીને તો સમજો, પછી તમને ખબર પડશે કે કામની અંદરથી જ છે એ તમને ઉર્જા મળે છે. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો એ વ્યક્તિ માટે તમે બધું જ કરવા માટે તૈયાર થઈ જાઓ છો. હું એમાં તમે ઢોંગ કરો છો, એમાં તમે ધતિંગ કરો છો નહીં. હવે એ જ દ્રષ્ટાંત છે તમારા કામ ઉપર લાગુ કરો. એ દ્રષ્ટાંત તમારા કામ ઉપર લાગુ કરો. કામને પ્રેમ કરવાનું શા માટે કહેવામાં આવે? કેમ કે કામ જ આખું જીવન છે ને. કામ જ આખું જીવન છે. કામથી વધારે કાંઈ જીવન છે જ નહીં. તમે તમારા જીવનમાં કર્મને બાદ કરી દો, તમારા જીવનમાં વધ્યું શું? કશું જ વધતું નથી. કર્મને જીવનમાં આપણે બાદ કરીએ તો કશી વસ્તુ વધતી જ નથી.
ખાલી શૂન્ય જ હોય. અને જેટલા લોકો કામ નથી કરતા એ બધા જના જીવન શૂન્ય જ હોય. તમે જોઈ જ રહ્યા છો. હવે આ કોઈ પણ પ્રોડક્ટ છે અમારી સામે છે, આ પ્રોડક્ટ મારી સામે છે, તો આને મેન્યુફેક્ચર કરવામાં મહેનત લાગી હશે, આની માર્કેટિંગ કરવામાં મહેનત લાગી હશે, આને બનાવવામાં મહેનત લાગી હશે, સાઉન્ડ એન્જિનિયરિંગ લાગી હશે, ટેકનોલોજીસ બધી લાગી હશે. એટલે સ્પષ્ટ રૂપે આ કર્મ જ છે, કર્મથી વધારે કશું છે નહીં. એટલે ઢોંગ ધતિંગવાળું જીવન છે, એ ઢોંગ ધતિંગવાળા જીવનને હવે બાય બાય કહી દો, ટાટા કહી દો. હવે સમય આવી ગયો છે, યુદ્ધ મેદાનમાં તમે ઊભા છો. તમને પણ ખબર છે કે તમે અત્યારે જેવી રીતે કામ કરી રહ્યા છો, આવું જ કામ છે. તમે 10 વર્ષ કરશો તો 10 વર્ષ પછી તમે ત્યાં છો, તમે અત્યારે જ્યાં છો. આ વાસ્તવિકતા તમને ખબર છે કે આ વાસ્તવિકતા તમને ખબર નથી? તમને વાસ્તવિકતા ખબર છે અને છતાં તમે એ દૈનિક જીવનમાં છે લાગુ નથી કરવા માંગતા. તો સ્પષ્ટ રૂપે સમજી લો કે તમે જીવનમાં ધતિંગ કરી રહ્યા છો. ધતિંગવાળું જીવન તમને ક્યાંય પણ નહીં પહોંચાડે. આપને સમૂહમાં રહેવાની આપને સમૂહમાં રહેવાની આદત પડી ગઈ છે. કેમ કે સમૂહમાં છે આપને કમ્ફર્ટ મળે છે. આપને સમૂહમાં રહેવાની આદત પડી ગઈ છે કે સમૂહમાં જ્યારે હશું કોઈ કંઈ નહીં જાય. બધા લોકો જેવી રીતે જીવન જીવે છે આળસમાં, એમાં જ આપણે જીવન જીવીએ છીએ. બધા લોકો 8 કલાક કામ કરે છે, આપણે 8 કલાક કામ કરીએ છીએ. પરંતુ એ વિચારવાનો જ સમય નથી કે હું 8 કલાકનું કામ કરું છું. હકીકતમાં એ કામ મારું 2 કલાકનું જ છે. હકીકતમાં એ કામ 4 કલાકમાં પણ પૂરું થઈ શકે, પરંતુ મારી કાયરતાને લીધે છે આ કામ 8 કલાકનું બન્યું છે, જે 2 કલાકનું કામ છે. એટલે ઢોંગ ધતિંગને જીવનમાં સ્થાન ના આપીએ. સમૂહની કોઈ ગણતરી જ નથી હોતું. જેટલા ક્રાંતિકારી થાય છે સમૂહમાંથી ઊભા થાય છે. સમૂહમાંથી ઊભા થવાનો જે નિર્ણય છે, સામાન્યમાંથી અસામાન્ય બનવાનો જે નિર્ણય છે, એ જ વ્યક્તિને અલગ બતાવે છે. બીજા લોકો 8 કલાક કામ કરે તો ક્ષમતા છે 18 કલાક કામ કરવાની, ક્ષમતા છે 15 કલાક કામ કરવાની, અને જે કરે છે એ જ બધા કરતાં અલગ તરી આવે છે. વાસ્તવિકતા આ છે.